બહુ આદર ભક્તિથી જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે, ભગવાન મહાદેવ તેને પ્રેમ કરવા લાગશે, ભગવાન શિવજી તેનો આદર કરશે. પરમ આદરણીય, સાંભળવા ખાતર સાંભળવાનું નહીં, ભક્તિ સાથે, ભગવાનની ઉપાસના સાથે હું ભગવાનનું અનુષ્ઠાન કરું છું, હું ભગવાનની પૂજા કરું છું, મારા ઈષ્ટદેવની હું કથાનું શ્રવણ કરું છું, મારો મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે હું ભગવાનની કથા સાંભળું છું, મારી કામના, મારી મનોકામના પૂર્ણ કરવા માટે હું કથા સાંભળું છું, અને કથામાં ભાવ, ભક્તિ અને શ્રદ્ધા રાખીને હું કથા સાંભળી રહ્યો છું. આવા આદર સાથે જે કથા સાંભળે છે એમના માટે ભગવાને કહ્યું છે, શંભુ પ્રિય સહી લભે પરમામ ગતિમ વે. શંભુ પ્રિય સહી લભે પરમામ ગતિમ વે. એમના પૂર્વજોની પરમ ગતિ થશે, એમની બધી જ કામનાઓની પૂર્તિ થશે. કથા કલ્પવૃક્ષ છે, કથા કામધેનુ છે, કથા ચિંતામણી છે, ચિંતાને દૂર કરનાર, બધું જ ચિંતન સાર્થક કરાવનારી આ ભગવાનની કથા છે. તવે જીવન ધન્ય. જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્યનું જીવન ધન્ય છે. આવું શું આપણા ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે. આ જે આમાં કહ્યું છે એ હું તમને કહેવાનો પ્રયાસ કરું છું. ધીરે ધીરે કથાના દ્વાર ખોલે છે, એ જ રીતે આપણા પણ ભાગ્ય ખુલે છે. આવો આ ગ્રંથનો અદ્ભુત મહિમા છે. જે કોઈ કથા સાંભળે છે એમના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. આ બધા વરદાન છે. પહેલું વરદાન કેવું છે? તવેવ જીવનમ ધન્યમ. જે કોઈ મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. પછી તવેવ જન્મ સફલમ. જે કોઈ મહાદેવની કથા સાંભળે છે તેનો જન્મ લેવો સફળ છે. અને પછી શું કહ્યું ખબર? જે કોઈ કથા સાંભળે છે તેમની માતુશ્રી ધન્ય છે. જે કોઈ કથા સાંભળે છે તેના પિતાશ્રી ધન્ય છે. આ ભગવાન વ્યાસ બોલ્યા છે. હું તો ખાલી મધ્યસ્થી છું, હું તો ટીચરનું કામ કરું, શિક્ષકનું કામ કરું છું. જે કઈ ભગવાને વચનો કહ્યા છે એ તમારા સુધી પહોંચાડવાનું મારું કામ છે. તેથી શ્લોકાત્મક ને સૂત્રાત્મક કથા કહેવાનો પ્રયાસ કરું. કારણ તો દુર્વાસા મુનિ સ્વયં કથા સાંભળે છે. અહીંયા આપણા પ્રધાન શ્રોતા કોણ? મહર્ષિ દુર્વાસા મુનિ. અને એ શિવજીના સ્વરૂપ છે, એમની તપસ્થલી છે. ભલે તેની ભૂમિ ઉપર પાણી આવી ગયું હોય, એ તો સૃષ્ટિનો નિયમ છે. જલ ત્યાં જલ ને સ્થળ ત્યાં જલ. એ તો પ્રકૃતિનું તાંડવ આ ધરતી પર ચાલતું રહેવાનું છે. પણ આપણને સૌને સૂક્ષ્મ સ્વરૂપે આ દુર્વાસા મુનિજી ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. ભલે તેને જોઈ ન શકીએ પણ અનુભૂતિ તો કરી શકીએ છીએ. હમણાં હું સતીશગઢમાં કથા કરવા ગયો તો સપ્તઋષિઓની તપસ્થલી હતી. સુંદર ચારો તરફ પહાડ હતા. સપ્તઋષિ અંગિરા ઋષિનો આશ્રમ હતો, ઋષિ શૃંગીનો આશ્રમ હતો, ગૌતમ ઋષિનો આશ્રમ હતો, અત્રિ ઋષિની તપસ્થલી. આ બધું ત્યાં એક દિવ્યતાથી ભરેલું, ઘનઘોર જંગલમાં, પહાડોની વચ્ચે, દિવ્ય ભૂમિમાં સપ્તઋષિ તપસ્થલી કહેવાય તેને. સતીશગઢમાં જંગલ હતું, ઘનઘોર જંગલ હતું. જેમ આપણો સમંદરનો કિનારો છે, એની ધરતીમાં પણ કાંઈક ફરક લાગે, આપણને થોડીક અલગ લાગે. એની આબોહવા પણ કંઈક જુદી લાગે, એની હવામાં પણ કંઈક જુદાપણું લાગે, ભેજ લાગે છે. કાલક્રમે દુર્વાસા મુનિ કેટલું એ તપ કર્યું છે. ભગવાન દ્વારકાધીશાએ પધાર્યા છે. આ પુણ્ય આપનારી, પુણ્યની વૃદ્ધિ કરનારી, પિતૃઓની પરમ ગતિ કરનારી આ દિવ્ય ભૂમિ પર આપણે 9 દિવસ માટે ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે આપણે. તેથી જે કોઈ કથા સાંભળે છે એમના માટે કહ્યું તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાજી ધન્ય છે. તવેવ જનની ધન્યા. ભગવાન વ્યાસ બોલે છે
તવેવ જनको ધન્ય, તેની માતુશ્રી ધન્ય છે. તવેવ જनको ધન્ય. અને ત્યારબાદ ભગવાન કહે છે તેનું કુલ પણ ધન્ય છે. જે મહાદેવની કથા સાંભળે છે કુલ ઉત્કૃષ્ટમ, દાદા, પરદાદા, પિતા, એમના પિતા, જેટલા આપણા પૂર્વજો છે, જ્યારથી આપણું સર્જન થયું ત્યારથી જેટલા આપણા પિતા છે, આપણે સૌ ઋષિઓના સંતાન છીએ, આ બધા જ પૂર્વજો ધન્ય છે. જે કોઈ કથા સાંભળે મહાદેવ નહીં, એમના માટે ભગવાન વ્યાસે આ બધા વચનો આપ્યા છે. તવેવ કુલમૃત્કૃષ્ટમ, તેના કુલને પ્રણામ છે, તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, તેના પિતૃઓ ધન્ય છે. હવે ભગવાન એમ કહે છે, હું સત્ય કહું છું, હું સત્ય કહું છું, મારી વાત ઉપર સંશય નહીં કરશો. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, વાતમાં સંશય કરે. અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે, બીજા જેવું કરવા ટેવાયેલા છે, અને કોઈ કાંઈ કહે તો તેના પર સંશય કરીએ. તેથી ભગવાને વજન દઈને કહ્યું કે હું જે તમને કહું છું તેમાં કોઈ સંશય નહીં કરતા. ભગવાન સ્વયં બોલ્યા છે, સત્યમ સત્યમ ન સંશય, સંશય નહીં. યતઃ સદાશિવે ભક્તિરી દ્રશી ત્વયિ રાજતે, દ્રશી ત્વયિ રાજતે. ભગવાને એમ કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે તે દર્શનીય છે. સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. ન પશ્યંતિ મહાદેવમ. ભગવાન વ્યાસ એમ કહે, જે મહાદેવનું દર્શન નથી કરતો, સૃષ્ટિના સાક્ષી સ્વરૂપે જે ભગવાન શિવને દેખતો નથી, મહાદેવનું પૂજન નથી કરતો, ભગવાન વ્યાસ કહે છે તેને મૂર્ખ સમજવું. કેટલું ભગવાન બોલ્યા છે, જે મહાદેવનું દર્શન નથી કરતો, સૃષ્ટિના સાક્ષી સ્વરૂપે શિવજીને સ્વીકારતો નથી, ન કુર્વંતિ શંકર પૂજનમ, ન કુર્વંતિ. જે કોઈ દિવસ મહાદેવનું પૂજન નથી કરતો એવા માણસને મૂર્ખ સમજવું. આપણે સૌ તો કેટલા ભાગશાળી છીએ. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, ભગવાન મહાદેવનું ભજન કરીએ છીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ છીએ. આજે અહો ભાગ્ય આપણા પૂર્વજોના પુણ્ય ઉદય થયા છે, આપણા બાપ દાદાઓના કોઈ પુણ્ય ઉગ્યા હશે. આજે આ પવિત્ર પિંડતારક તીર્થમાં, પિંડારક તીર્થની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અહીંયા કથા સાંભળવાથી અનંત ગણું ફળ મળે છે. અહીં કથા સાંભળવાથી ઋષિ મુનિઓના આશીર્વાદ મળે છે. અહીં કથા સાંભળવાથી દુર્વાસા મુનિ પ્રસન્નતા મળે છે. આમ તો પાછળ જાય તો કલ્પના કરી તો કેવી કલ્પના થાય કે દુર્વાસા મુનિ રહેતા હશે, દુર્વાસા મુનિએ તપસ્યા કરતા હશે, ભગવાન કૃષ્ણજી દુર્વાસા મુનિને મળ્યા હશે, દુર્વાસા મુનિ રથ ઉપર સવાર થયા હશે, એ ભગવાન કૃષ્ણને રૂકમણીજી રથ ખેંચતા હશે. કેટલા તપસ્વી દુર્વાસા મુનિ, સાક્ષાત શિવ સ્વરૂપ છે, શિવજીના અંશ છે. એટલે આપણે સૌ તો આપણા ભાગ્યની સરાહના કરીએ છીએ કે આ પવિત્ર તીર્થમાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આમાં કેટલા દાતાઓએ દાન કર્યું છે, કેટલાય મોટું યોગદાન કર્યું છે, કેટલો સહયોગ આપ્યો છે, કેટલા સ્વયંસેવકોએ કામ કર્યું છે. આ 500 વીઘાની આસપાસમાં પથરાયેલું આ બધું સમિયાણું આપણું, જ્યાં જો ત્યાં મંડપ, મોટા મોટા પંડાલો, કેટલી મોટી વિષ્ણુ યાગની યજ્ઞશાળા, ભગવાન સાક્ષાત બિરાજે. આમ દેખો તો ન કરો, પાણી, સમંદર દેખાય. આ બધું જુઓ તો ન કરો, શ્રોતાઓની સંખ્યા, ભગવાનના સ્વરૂપો માણા દેખાય. કેટલું મોટું તમે જુઓ તો ખરા, કેવું આ તીર્થ સ્થાન છે. મને તો આવી કલ્પના નહીં હતી કે એટલું મોટું ભવ્ય, એટલું મોટું દિવ્ય, એટલું મોટું તીર્થ. બસ કથાના માધ્યમથી એક જ મારો ઉદ્દેશ રહેશે કે દૂર સુધી, દેશ વિદેશમાં, ગામડે શહેર
પિંડારક તીર્થની વાત પહોંચે અને વિશ્વના બધા જ માણસો આ તીર્થમાં આવતા થાય, એ જ કથાનો મારો ઉપદેશ રહેશે. દેશ દુનિયામાં વાત ફેલાશે. મને જ્યારે રાણા બાપુએ કહ્યું, રાજેન્દ્રસ બાપુએ, રાણા બાપુએ કહ્યું કે અમારો આહિર સમાજ છે અને પિંડારક તીર્થ છે, ત્યાં શિવ મહાપણ કથા કરવાની છે, પણ તમારે આખો દિવસ કથા કરવાની છે. નહીં તો આખો દિવસ કથા કઈ રીતે? તો મને કે સવારે 9 થી 12, 3 થી 6. મેં કીધું એટલું બધું કાંઈ શ્રોતા બેસી ન શકે. સવારમાં 3 કલાક બેસે, પછી બપોર પછી 3 કલાક બેસે. તો બાપુ તમને યદુવંશની ખબર નથી, 3 કલાકની 24 કલાક બેસી શકે. આનામાં હીર છે, આહીર છે, સત્ય છુપાયેલું છે, ખુમારી છુપાયેલી છે, સમર્પણ છુપાયેલું, રખાવટ છુપાયેલી છે અને શુદ્ધ ભાવ છુપાયેલો છે. હું તો કાલે પહેલી વાર આ તીર્થમાં આગમન થયું, પણ બધા યુવાન દીકરાઓ, યુવાન ભાઈઓનો ભાવ જોઈને ખરેખર મને ખૂબ ખુશી થઈ. ભલે ગામડામાં રહે છે, અંતરિયાળ રહે છે, ખેતરોમાં રહે છે, વાડીઓમાં રહે છે, પણ ભગવાન પ્રત્યેનો તેનો જે ભાવ હતો, બધાની જે મારા પ્રત્યેની લાગણી હતી, ખરેખર મને બહુ જ ખુશી થઈ. અને એટલું સુંદર સ્વાગત કર્યું, એટલું સુંદર સન્માન. મને તો ખબર પણ નહીં હતી કે આ સ્વાગત, આવી રીતે આદર સત્કાર. અને મને ઘણાએ કહ્યું કે બાપુને વનબગડો છે, દરિયાનો કિનારો છે, આજુબાજુ કોઈ ગામ નથી, તમને રહેવા સારું ઘર નહીં મળે, પણ જગાભાઈ એટલી સુંદર અમારી વ્યવસ્થા કરી છે ને, કોઈ કમી નથી રહેવા દીધી. તેથી ખૂબ હૃદયથી આપણે જગદીશભાઈ, જગાભાઈને ખૂબ હૃદયથી મારા પ્રણામ. કે બહુ દિવ્યતાથી, ભવ્યતાથી ભરપૂર અમારું નિવાસ સ્થાન છે. અને એટલી મોટી સંખ્યામાં આપ સૌ ભગવાનની કથાનું શ્રવણ કરી રહ્યા છો. તો વ્યાસ ભગવાને કહ્યું છે, અફસોસ વ્યક્ત કર્યો છે, કોણ મૂર્ખ? ન પશ્યંતિ ન પશ્યંતિ મહાદેવં, જે મહાદેવનું દર્શન નથી કરતો અને સર્વ સાક્ષીણમીશ્વરમ એત એવ ન કુર્વન્તિ મૂર્ખઃ શંકર પૂજનમ. જે મહાદેવની પૂજા નથી કરતો, મહાદેવનું દર્શન નથી કરતો, મહાદેવનું સ્મરણ નથી કરતો, વિશ્વના સાક્ષી સ્વરૂપે શિવજીને સ્વીકારતો નથી, એ માણસને મૂર્ખ સમજવું. મુક્તિદમ તત્ત્રયમ. જે માણસે મુક્ત થવું હોય તેના માટે 3 જ માર્ગો છે. હર મનુષ્ય માટે 3 માર્ગો કયા? શિવાર્ચનમ, રુદ્ર જપ, પંચાક્ષર. પંચાક્ષર જપ. મોટું મોટું અધિક મોટા યજ્ઞો ન કરી શકે, મોટી મોટી તીર્થયાત્રાઓ ન કરી શકે, મોટી મોટી પૂજા ન કરી શકે, તો ભગવાન વ્યાસે શિવ મહાપણા ગ્રંથમાં વચન આપ્યું, જે મનુષ્ય જીવન મુક્ત થવું છે તે મનુષ્ય માટે 3 માર્ગો દેખાડ્યા છે. અને આ 3 માર્ગો પ્રધાન છે. એમાં પહેલો માર્ગ છે શિવાર્ચનમ. રોજ શિવનું પૂજન કરવું, રોજ શિવનું અર્ચન કરવું, રોજ શિવનું દર્શન કરવું. આ મુક્તિના શ્રેષ્ઠ ઉપાય છે, આવું ભગવાને કહ્યું છે. મુક્તિદમ તત્રયં પ્રહુ 3 માર્ગો. મુનયઃ શિવતત્પરઃ. 3 માર્ગો છે. ભગવાન શિવજીને પામવા માટેનો પહેલો માર્ગ છે લિંગાર્ચનમ રુદ્ર જપ. પહેલો માર્ગ છે લિંગાર્ચનમ. ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું અર્ચન કરવું. અને આ તો આપણે કેટલા પ્રાચીન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. દુર્વાસા મુનિજીએ જે પોતાના કરકમલો દ્વારા સ્થાપિત કર્યું છે, એ શિવલિંગમાં બ્રહ્માજી પણ છે, વિષ્ણુ ભગવાન પણ છે, અગ્રતઃ શિવ, ઉપર ભગવાન શિવ છે. આવું 3 સ્વરૂપનું ભગવાન મહાદેવનું અતિ પ્રાચીન, હજારો વર્ષ પ્રાચીન
ભગવાન મહાદેવનું લિંગ સ્વરૂપ છે. અતિ પ્રાચીન પુરાતત્વ ખાતામાં છે, પણ આપણા માટે દર્શનીય છે. બાકીના 3 શિવલિંગો છે, અન્ય મંદિરો પણ છે. દિવ્યતાથી અને અતિ પ્રાચીન અવશેષથી વિભૂષિત થયેલું સુંદર સ્થાન છે. તો મુક્તિ મેળવવા માટે પહેલો માર્ગ છે લિંગાર્ચનમ, બીજો માર્ગ છે રુદ્ર જાપ, અને ત્રીજો પંચાક્ષર જપ સદા. પંચાક્ષર જપ સદા. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં સ્મશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નર. હાલતા ચાલતા બેસતા ઉઠતા પંચાક્ષર મંત્રનો જાપ કરો. આ જીવાત્માનું સર્વ મંગલ થાય છે. હવે ભગવાન એમ કહે છે લિંગાર્ચન પણ ન થઈ શકે, ન થઈ શકે. રુદ્ર જાપ પણ ન થઈ શકે, પંચાક્ષર મંત્ર જાપ પણ ન થઈ શકે. તો શું કરવું? મહાદેવ કથા શુભા. તો મનુષ્ય માત્ર એ ભગવાન મહાદેવનું ચરિત્ર શ્રવણ કરવું. શૃણુ યત્નેન સતતમ. લિંગાર્ચન પણ ન થઈ શકે, રુદ્ર જાપ પણ ન થઈ શકે, પંચાક્ષર મંત્રનો જાપ પણ ન થઈ શકે. તો મનુષ્ય શું કરવું? તો કહ્યું શૃણુ યત્નેન સતતમ. યત્નપૂર્વક, પ્રયત્નપૂર્વક અને પ્રયાસપૂર્વક ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરવું. ભગવાનની આજ્ઞા આપી. કેવી આજ્ઞા આપી? મહાદેવ કથા શુભા. મહાદેવની શુભ કરનારી ભગવાન શંકરજીની કથાનું શ્રવણ કરવું અને બુદ્ધિ ભગવાન મહાદેવમાં લગાડવી અને મહાદેવના ભક્તોને શિવ સ્વરૂપ જોવા. શિવ બુદ્ધિ કુરુ પ્રીત્યા શિવેશુ સતતમ દ્વિજા. હે બ્રાહ્મણો, મહાદેવના ભક્તોને મહાદેવના સ્વરૂપ તરીકે જુઓ. જો ઉદ્ધાર કરવો હોય તો મહાદેવની કથા સાંભળ્યા બાદ જે મહાદેવના ભક્તો છે બુદ્ધિપૂર્વક તેમાં પ્રીતિ રાખો અને તેને શિવના સ્વરૂપો તરીકે જુઓ. આવું ભગવાને કહ્યું. શિવ બુદ્ધિમ કુરુ પ્રીત્યા શૈવેષુ સતતમ દ્વિજા. શૈવેષુ સતતમ દ્વિજા. એ બ્રાહ્મણો, શિવ પ્રત્યે પ્રેમ રાખો અને ભગવાન શિવજીના ભક્તોમાં શિવના સ્વરૂપ જુઓ એવી બુદ્ધિ કરો અને મહાદેવ કથા શોભા. સંસાર તરણો પાર. સંસારમાંથી ભવ પાર થવો હોય તો શ્રેષ્ઠ ઉપાય છે શંકર સેવ પૂજનમ. મહાદેવના પૂજન વગર કોઈ માણસ ભવસાગર પાર થઈ શકતો નથી. ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કર્યા વગર માણસ ભવ પાર થઈ શકતો નથી. શિવ પૂજનમ શંકરમ. સંસાર તરણો પાર. સાગર તરવો હોય તો નાવમાં બેસવું પડે, જહાજમાં બેસવું પડે, હોડકામાં બેસવું પડે. તો સંસાર સાગર તરવા માટે શું કરવું? તો ભગવાને કહ્યું છે સંસાર તરણો પાય શંકર શિવ પૂજન. ભગવાન મહાદેવનું પૂજન કરો. તતસ્ત્વં સર્વભાવેન શિવં પૂજય શંકરં. શિવં પૂજય શંકરં. હવે ભગવાન ચોખવટ કરે છે નરો ભવતુ વા નારી. એવું નથી કહ્યું કે સિર્ફ હું પુરુષોને જ કહું છું. ભગવાન એમ કહે છે જે હું પુરુષોને કહું છું એ જ નારીને પણ કહું છું. નરો યા ભવતો યા નારી. સૌના માટે હું કહું છું. ધર્મ અર્થ કામ મોક્ષને પ્રાપ્ત કરવા માટે પ્રાપ્યમ મુક્તિ ચંદ. મુક્તિ મેળવવા માટે નર અને નારી બંનેને હું કહું છું. હવે ભગવાન વ્યાસજી ચોખવટ કરે છે કે હું પુરુષોને જ નથી કરતો.
જે પુરુષોને કહું છું એ જ બહેનોને પણ હું કહું છું. આવું ભગવાન બોલ્યા છે. નરો ભવતુ વા નારી. જે કંઈ અહીંથી કહેવામાં આવે છે એ બધા જ માટે કહેવામાં આવે છે. એવું ન સમજવું કે આ વસ્તુ ભાઈઓને જ કહેવાય છે, એવું ન સમજવું કે આ વસ્તુ બહેનોને જ કહેવાય છે. આપણા સૌ જીવ માત્ર માટે શિવની કથા છે. જીવની કોઈ જાતિ નથી. જીવ તો જીવ છે. આ પશુનો જીવ, આ પક્ષીનો જીવ, આ પ્રાણીઓનો જીવ, આ મનુષ્યનો જીવ, જીવ તો જીવ છે. તેથી દરેક જીવ માત્ર માટે કલ્યાણકારી આ ભગવાન શિવની કથા છે. તેથી સૌ માટે કહ્યું છે નરો ભવતુ વા નારી. માંભ્યર્ચે સદા શિવમ. ધર્મમર્થં ચ કામં ચ પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. પ્રાપ્ય મુક્તિં ચ વિંદતિ. ચતુર્વર્ગ પ્રથમ શૈવમ પુરાણમ અમલમ પરમમ શત્રુમ સર્વદા પ્રત્યા પઠિત્વા વિશેષતઃ. વિશેષ કરીને શિવ મહાપણ ગ્રંથનો જે પાઠ કરે છે તેને સર્વ પ્રકારે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થશે. તેની કામના મનોકામના પૂર્ણ થશે. 2 મિનિટ કે લીએ નમઃ શિવાય. ભાવ છે આદર. નમઃ શિવાય. 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 હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. 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 તાલી મહાદેવને વહાલે તાલી પાડવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. તાલી એ કીર્તનનો આધાર છે. તાલી એ મનને પ્રસન્ન કરે. તાલી એ મનોવિજ્ઞાન છે. તાલી પાડવાથી વિચારો શાંત થાય. કીર્તનનો તાલ તાલે છે. ફક્ત 1-2 મિનિટ કે લીએ શ્રવણમ કીર્તન. શ્રવણ કરો, કીર્તન કરો અને મનન કરો. બહુ સાદર તરંગ. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. હર હર બોલે નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.
કીર્તન તન મનને ભગવાન સાથે જોડે છે, એ છે કીર્તન. આજે આપણા પ્રાચીન મંદિરો અતિ પ્રાચીન, પ્રયાગ તીર્થમાં મહાત્મા હોય સુત પુરાણે કહ્યું છે કે હે સુતજી મહાભાગ્યવાન, ધન્યસ્તમ પરમાર્થ વિદ્યા, જગતનું કલ્યાણ કરનારી, સૌ પર પરોપકાર કરનારી, અદ્ભુતમ કથા દિવ્યા, અદ્ભુત કથા કહો, શ્રાવિતા કૃપયા હિના. અમારા સૌ પર કૃપા કરી અને ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ શૌનક આદિ મહાત્માઓએ સુત પુરાણનું સંબોધન કર્યું છે. સુત પુરાણને મહાભાગ્યવાન કહ્યા છે. શા માટે? કારણ કે મહાદેવ સાથે જે વસ્તુ જોડાયેલી છે તેને ભાગ્યવાન નથી કહેતા, તેને મહાભાગ્યવાન કહે છે. આપણે શંકર ભગવાનને દેવ નથી કહેતા, શંકર ભગવાનને મહાદેવ કહીએ છીએ. આપણે આ શિવ પુરાણ નથી બોલતા, શિવ મહાપુરાણ બોલીએ છીએ. તેથી જે વસ્તુ મહાદેવ સાથે જોડાયેલી છે તેને મહાશબ્દથી આપણે સંબોધિત કરીએ છીએ. તેથી કથા સાંભળનાર ભાગ્યવાન નથી, કથા સાંભળનાર મહાભાગ્યવાન છે. મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય નહીં, મહાદેવની કથા સાંભળવાથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી મહાપુણ્ય આપનારી, મહાપુરુષોનું મંગલ કરનારી, સૌના પર કૃપા વરસાવનારી ભગવાન મહાદેવની કથા છે. તેથી સુત પુરાણ સંબોધન હવે કથાના દ્વાર ખોલે છે. ધીરે ધીરે આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. સીધી કથા શરૂ ન થાય, પહેલા ધીરે ધીરે કથામાં આપણો પ્રવેશ થાય.
અને ભગવાન મહાદેવની કથા ધીરે ધીરે પ્રારંભ થાય છે. એક એક શ્લોક આપણા સૌને પુણ્ય આપે છે.